ધોરાજીમાં જન્માષ્ટમીના તહેવારની તૈયારી હોય ત્યારે જન્માષ્ટમીના મેળામાં ગ્રાઉન્ડની સાફ સફાઈ માટે કોઈ આયોજન કરવામાં આવ્યું ન હોવાના આક્ષેપ સાથે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેની તાત્કાલિક ધોરણે સફાઈ કરવામાં આવે તેવી હિન્દુ વિશ્વ પરિષદ દ્વારા માંગ કરવામાં આવી હતી। ધોરાજી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવા વિવિધ સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને રજૂઆતો કરવામાં આવી હતી। મનીષ સોલંકી, વિશ્વ હિન્દુ પરિષદ ધોરાજી। આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા વિવિધ સંસ્થાઓ દ્વારા ડેપ્યુટી કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવેલી હતી। આ રજૂઆતમાં જન્માષ્ટમી મહોત્સવમાં જે લોકમેળો થાય છે તે લોકમેળાના ગ્રાઉન્ડમાં ખૂબ જ કાદવ કીચડ થાય છે, તેમજ જે ગંદકીનું તેમાં સામ્રાજ્ય છે, તો આ મેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાય છે, તો આ મેળાનું ગ્રાઉન્ડ એને સમતળ કરવામાં આવે, તેમજ તેમાં જે કંઈ પણ માટી નાખવાની હોય તો એ માટી નાખવામાં આવી અને આ મેળાના ગ્રાઉન્ડને યોગ્ય કરવામાં આવે તેવી સમસ્ત હિન્દુ સમાજની માંગણી હતી। તેમજ તેમની ટેન્ડર પ્રક્રિયા જે છે એ વહેલી તકે કરવામાં આવે, જેથી કરીને જે આયોજકો હોય તો એ આયોજકો યોગ્ય રીતે મેળાનું જે આયોજન કરી શકે। જય શ્રી રામ।